રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ હવે સુરત આરટીઓ એક્શન મોડમાં આવ્યું। આરટીઓ દ્વારા સ્કૂલ વાહન અને નિયમોનું કડક પાલન કરવા પણ સૂચના આપી। પાસિંગ ન હોય તેવા વાહનોને ડિટેઇન કરવા આરટીઓએ કાર્યવાહી કરી। ફિટનેસ સર્ટિફિકેટ સહિતની જરૂરી પ્રક્રિયા કરવા આરટીઓએ સૂચન કર્યું। સ્કૂલ વાહનમાં નિયમોનું કડક પાલન કરવા પણ ખાસ સૂચના અપાઈ। સ્કૂલ વાન, રિક્ષા વાન અને શાળા સંચાલકો સાથે મીટિંગ યોજી। 1 જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મીટિંગનું આયોજન થયું। 3 જૂને વીર નર્મદ યુનિવર્સિટીના હોલમાં ટ્રાફિક નિયમન જાગૃતિ કાર્યક્રમ થયો। વાનમાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ ન બેસાડવા સહિતના સૂચના આપ્યા। વિવિધ એરિયા અને વિસ્તારોમાં જનજાગૃતિ અને સેફટી કાર્યક્રમ થયા। વિદ્યાર્થીઓને સ્કૂલ વાહન ચાલકોની સાથે રાખી મીટિંગ પણ યોજી હતી। ઉનાળુ સત્ર હવે પૂર્ણ થવાને આરે છે એટલે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે। આ અગાઉ આપણે જે બાળકોનું પરિવહન કરતા સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષા અને સ્કૂલ બસીસ હોય છે એમનું પરિવહન સુચારુ રૂપે થાય અને સલામતભર્યું થાય એટલું આપણે 1 તારીખના રોજ 1/6/2024ના રોજ આપણે ત્રણેય એસોસિએશન એટલે કે સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષા અને સ્કૂલ બસ એસોસિએશનની પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આરટીઓ અને પોલીસે સંયુક્ત મિટિંગ રાખેલી। એમાં પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા એમને તમામ પ્રકારની સમજણ આપવામાં આવી છે। કયા પ્રકારના પ્રાવધાન મતલબ કે જોગવાઈઓ સ્કૂલ બસ, સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં કરેલી છે, કેટલા પેસેન્જરની મહત્તમ ક્ષમતા સુધી બાળકોને બેસાડી શકાય છે, બાબતને પણ અમને અવગત કરવામાં આવેલા છે। 13મી જૂનથી શાળાઓમાં ઉનાળુ વેકેશન હાલ પૂર્ણ થઈ રહ્યું છે અને શાળાઓમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની છે। જે પ્રમાણે રાજકોટ અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ સુરત જિલ્લા વહીવટીતંત્ર પણ હાલ એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને સ્કૂલ વેન, ઓટો રિક્ષા ચાલકો જોડે પણ જે મહત્વની બેઠક છે તે કરવામાં આવી છે અને આ બેઠક બાદ હવે 13મી જૂનથી જ્યારે શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે નીતિ નિયમોનું કડકાઈપૂર્વક પાલન થાય તે માટે હવે સુરત આરટીઓ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને તેને લઈને ખાસ સ્કૂલ વેનના ચાલકો છે તે આરટીઓ કચેરી ખાતે આવી રહ્યા છે અને જે પોતાની જે પ્રક્રિયા છે તે હાલ પાર પાડી રહ્યા છે। મહત્વનું છે કે ફિટનેસ સર્ટિફિકેટ, બાળકોની જે બેઠક વ્યવસ્થા, તદુપરાંત સ્કૂલ વેનની અંદર જે ફાયર એક્ઝિક્યુશન હોય આ તમામ પ્રકારની બાબતોને લઈને હવે 13મી જૂનથી આરટીઓ કચેરીના અધિકારીઓ છે તે હવે રસ્તા પર ઉતરવાના છે। જે સ્કૂલ વેન ચાલકો અગર નીતિ નિયમોનું પાલન નહીં કરે તો તેવા સ્કૂલ વેન ચાલકો સામે કડકાઈપૂર્વકની કાર્યવાહી કરવામાં આવશે। ત્યાં સુધી કે સ્કૂલ વેનને ડિટેન પણ કરવા માટેની સ્પષ્ટપણે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે અને તેને લઈને આ પ્રમાણે જોઈ શકો છો કે અહીં કઈ રીતનું ચેકિંગ આરટીઓ કચેરી ખાતે હાલ કરવામાં આવી રહ્યું છે। ફાયર એક્ઝિક્યુશન હોય, આ તમામ પ્રકારની વ્યવસ્થા હોય કે પછી બેઠક વ્યવસ્થા હોય, આ તમામ પ્રકારની બેઠક વ્યવસ્થાને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। જે સિટિંગ મર્યાદા હશે એ સિટિંગ મર્યાદા કરતાં વધુ જો બાળકોને બેસાડવામાં આવશે તો તેવા સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકો વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી પણ હાલ આરટીઓ વિભાગ તરફથી હાલ કરી લેવામાં આવી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।